બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર તાલુકાના ફેરકુવા પાસે મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદ પર એક અકસ્માત સર્જાયો છે। તુફાન જીપ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એમાં 2 વ્યક્તિના મોત નીપજ્યા છે, જ્યારે 7 વ્યક્તિઓ ઈજા પામી છે। મધ્યપ્રદેશના જોબટથી આ તુફાન જીપ નીકળી હતી અને કાઠિયાવાડ જવા માટે શ્રમજીવીઓ બેઠા હતા, પરંતુ તેમાં તેઓને રાતે 9 વાગે અકસ્માતમાં મોત ભેટી ગયું। 2 વ્યક્તિઓને આ અકસ્માતને પગલે ચકચાર મચી છે। આ અકસ્માતમાં જ્ઞાનસિંહ તકસિંહ વેગલિયા, જે ઉંમર 50 વર્ષના છે, અને સુરેશભાઈ જ્ઞાનસિંહ વેગલિયા, જેઓ 20 વર્ષની ઉંમરના છે, બંનેના મોત નીપજ્યા છે। અન્ય 6 વ્યક્તિઓ ઘાયલ થયા છે। છોટાઉદેપુર અલીરાજપુર જિલ્લાની બોર્ડર પર ઘાસ ભરેલું ટ્રેક્ટર અને તુફાન ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો। 2ના મોત નીપજ્યા, જે અંગે સમગ્ર પંથકમાં ચકચાર મચી રહી છે। મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ચોબટ તાલુકાના ખૂટાજા પીપરી ફળિયાના આ ગામમાંથી પેસેન્જરો ભરીને એક તુફાન જીપ નીકળી હતી। ગુજરાતના ગોંડલ ખાતે ખેતીવાડીમાં મજૂરી કરવા જતા હતા શ્રમજીવીઓ, જેઓ એ સમય દરમિયાન રાત્રે 9 વાગે અલીરાજપુરથી છોટાઉદેપુર હાઈવે ઉપર ફેરકુવા ગામની જે સીમ છે, ત્યાં બોર્ડર લાગે છે, ઘાસ ભરેલું એક ટ્રેક્ટર આ તુફાન ગાડીની આગળ આવી ગયું। અચાનક જ ગાડીનો ડ્રાઈવર છે તુફાન ગાડીનો પોતાની ગાડી છે પૂર ઝડપે ગફલત ભરી રીતે બેદરકારીથી ચલાવી તુફાન ગાડી ટ્રેક્ટરની ટ્રોલી પાછળના ભાગે અથડાડી દઈ એક્સિડન્ટ કર્યો હતો। એ અંગેની ફરિયાદ પણ નોંધાઈ છે। આ પ્રકારની આ અકસ્માતની ઘટનામાં વેસ્તીબેન જ્ઞાનસિંહ વેગલિયા 45 વર્ષની ઉંમર, અલખીબેન સુરેશભાઈ વેગલિયા 25 વર્ષ, સંજયભાઈ સુમેશભાઈ વેગલિયા 7 વર્ષ, તમામ રહેવાસી કુટાજા જોબટ, જ્યારે મંજુબેન ભેરુભાઈ રાવત રહેવાસી આંબુઆ, મનીષાબેન વેસ્તાભાઈ રાવત રહેવાસી દેકાલકુવા તાલુકો જોબટ, અને પૂજાબેન મગનસિંહ બામણિયા રહેવાસી કોલાબેડા તાલુકો જોબટ તમામ ઈજાગ્રસ્ત થયા હતા, જેઓને સારવાર અર્થે દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા।